નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં પશુપાલકો માટે અગત્યની નવી યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2024-25ના બજેટમાં 23 કરોડની જોગવાઈ કરી અને પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે। પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરી છે। આ યોજનાનો લાભ મેળવી અને ગુજરાતનો જે પશુપાલક છે તે વીમાની રકમમાંથી નવું પશુ ખરીદી અને પોતાનો જે વ્યવસાય છે પશુપાલનનો તે ચાલુ રાખી શકશે। મિત્રો, પશુપાલકોને પશુ વીમો લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકારના જે નેશનલ લાઇવસ્ટોક મિશન છે, તો આ નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી આપવામાં આવે છે। મિત્રો, ભારત સરકારની આ જે સબસિડી છે તે ઉપરાંત પશુપાલકોના ભાગે આવતી જે વીમા પ્રીમિયમની જે રકમ છે તે રકમમાં ઘટાડો કરી અને આ યોજના અંતર્ગત પશુપાલકોને વધુ સહાય આપવામાં આવશે, જેથી કરી પશુધન વીમા સહાય યોજનાને અમલમાં મૂકી છે। મિત્રો, ભારત સરકારનું જે નેશનલ લાઇવસ્ટોક મિશન છે તેમજ રાજ્ય સરકારની જે પશુધન વીમા સહાય યોજના છે, આ બંનેને વધુ અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ આ બંને વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે। મિત્રો, અહીં પશુધન વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક જે પશુપાલકો છે તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ છે તે 14 નવેમ્બર થી શરૂ કરી દેવામાં આવેલા છે અને 13 ડિસેમ્બર 2024ના સમયગાળા સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અહીં કેટલા પશુ માટે સહાય છે તે મેળવી શકાય છે, તો કે અહીં જે પશુપાલકો છે તે પ્રતિ લાભાર્થી દીઠ 1 થી 3 વેતનના પશુઓ હોય તેવા ગાય કે ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવી અને પશુપાલક છે તે વીમા કંપનીને પ્રતિ પશુ દીઠ માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ભરી અને પોતાના પશુઓ માટે વીમો ઉતરાવી શકશે, જ્યારે બાકીની જે પ્રીમિયમની રકમ છે તે સબસિડી પેટે સરકારશ્રી તરફથી સીધી જ વીમા કંપનીને ચૂકવવામાં આવશે। મિત્રો, હાલ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જે પશુપાલકો છે તેમના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને પહેલા તબક્કામાં આશરે 50,000 જેટલા પશુઓને આવરી લેવામાં આવશે, એટલે કે 50,000 જેટલા પશુઓને આ સહાયનો લાભ છે તે પહેલા તબક્કામાં આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે અગત્યની નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, પશુધન વીમા સહાય યોજના, કે જે યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુઓ માટે 100 રૂપિયા પ્રીમિયમ ભરી અને વીમો છે તે ઉતરાવી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।